પાટણ પ્રજાપતિ સમાજના આસ્થાના પ્રતીક અને ઈષ્ટદેવ પરમ કૃપાળુ પરમાત્મા શ્રી પદ્મનાભ ભગવાનની આજે 624મી જન્મજયંતિ નિમિત્તે શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટ પરિવાર દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આજ રોજ સવારે શહેરના નરસિંહજી મંદિરથી ભગવાનની ધ્વજાયાત્રા ભક્તિમય માહોલ વચ્ચે પ્રસ્થાન પામી હતી। આ યાત્રા પદ્મનાભ મંદિર ખાતે પહોંચી હતી, જ્યાં દિવસ દરમિયાન અનેકવિધ ધાર્મિક પ્રસંગો યોજાયા હતા, જેમાં મુખ્યત્વે શ્રી પદ્મનાભ હવન યજ્ઞ, દાતાઓના સન્માન સમારોહ તેમજ 28 કીર્તનની વિશેષ સેવા, ભવ્ય મહાઆરતી, સમૂહ ભોજન પ્રસાદ વિશેષ આયોજન કરાયું હતું। પરંપરા મુજબ દર 3 વર્ષે પદ્મનાભ ભગવાનની જન્મ જયંતિ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે। આ વખતે ઉજવણીનું બીજું વર્ષ હોવાથી વિશેષ રૂપે ધ્વજાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પ્રજાપતિ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। ટ્રસ્ટ પરિવાર અને સમાજના અગ્રણીઓએ આ પવિત્ર અવસરે ભગવાન શ્રી પદ્મનાભ સૌનું કલ્યાણ કરે અને સમગ્ર સમાજમાં સુખ શાંતિ જળવાઈ રહે તેવી મંગલ કામના વ્યક્ત કરી હતી। પરમ કૃપાળુ પરમાત્મા શ્રી પદ્મનાભ ભગવાનની આજે 624મી જન્મજયંતિ પાટણ પ્રજાપતિ સમાજના ઈષ્ટદેવ એવા શ્રી પદ્મનાભ ભગવાનની આજે જન્મજયંતિ શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટ પરિવાર દ્વારા ઉજવવામાં આવી રહી છે। આજે સવારે અહીંયા નરસિંહજી મંદિરથી ભગવાનની ધ્વજાયાત્રા ભક્તિમય માહોલ વચ્ચે પ્રસ્થાન પામવાની છે। ત્યાંથી પદમનાથ જશે। પદમનાથ હવન યજ્ઞ, દાતાઓનું સન્માન, 28 કીર્તનની સેવા, મહાઆરતી અને ભોજન પ્રસાદનું આયોજન કરેલ છે। દર 3 વર્ષે પદ્મનાભ ભગવાનની જન્મજયંતિ હર્ષોલ્લાસ સાથે ઉજવાય છે, એટલે આજે આ બીજું વર્ષ હોય એના કારણે ધ્વજાની યાત્રાનું આયોજન કરેલ છે। એમાં પણ મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા છે। પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી પદ્મનાભ સૌનું કલ્યાણ કરે એવી કામના સાથે સમગ્ર સમાજનું કલ્યાણ થાય એવી ભાવના